નમસ્કાર દર્શક મિત્રો, જનપન ન્યૂઝમાં આપણું સ્વાગત છે અને હું છું આપણો મિત્ર કંચન પરમાર। મિત્રો, આપ સૌ એટીએમ કાર્ડનો ઉપયોગ કરો છો ને એટીએમ કાર્ડ જ્યારે આપણા ગજવામાં હોય ત્યારે આપણે એટીએમ મશીનમાંથી તેને રૂપિયા ઉપાડવા માટેનું કામ કરતા હોય છે। તો એવા જ ઠગ એટીએમ જે મશીન હોય છે તેની આજુબાજુમાં હોય છે, જેનું આપણને ધ્યાન પણ હોતું નથી, અને એવા ઠગની આજે આપણે વિગતવાર વાત કરવી છે। તો પૈસા ઉપાડવા જતા નાગરિકોની હાથ ચાલાકીથી એટીએમ કાર્ડ બદલી નાણાંની ઉઠાવતરી કરનાર રીઢા આરોપીની પકડી પાડી વડોદરા, ભરૂચ, ડાકોર, સુરત ખાતેના ઠગાઈ ચોરીના 12 બનાવોનો ભેદ ઉકેલતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ છે, તેમની પાસે પાવર છે, અને આવા રીઢા આરોપીઓ જ્યારે ઝડપાય ત્યારે 7 જન્મોમાં કરેલા પાપો પણ તે પોકારીને એમના મોઢે ઉઘડાવી કાઢે છે। માટે આપણી પણ જવાબદારી છે કે આવા અજાણ્યા શખ્સો પર વિશ્વાસ કરવો નહીં। આપણે એટીએમ કાર્ડમાં આ લોકો ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિઓ, ઓછું ભણેલા વ્યક્તિઓ, જેમને એટીએમ મશીનનો ઉપયોગ કરતા ન આવડતું હોય એવા લોકોને આ લોકો ટાર્ગેટ બનાવી તેમના ઓરિજિનલ એટીએમ કાર્ડને બદલી નાખતા હોય છે, અને એમની પાસે રહેલા ડમી એટીએમ કાર્ડ એમને પકડાવી દે છે, અને પછી ઓરિજિનલ એટીએમ કાર્ડનો દુરુપયોગ કરી તેમના ખાતામાંથી આ નાણાં ઉઠાવી લે છે। તો આપણે વાત કરીએ તો વડોદરા શહેરમાં ખાસ કરીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની વાત કરવામાં આવે એમાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી જાડેજા હોય, એચડી તુવર હોય, એનજી જાડેજા હોય, અને સબ ઇન્સ્પેક્ટર કેડી રાઠોડ હોય, આ તમામ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની એક મજબૂત પાંખ છે, અને તે હંમેશા વડોદરા શહેરની તમામ નાગરિકોની સલામતી માટે કાર્યરત કામ કરતા હોય છે। આ તેમની ટીમને સૂચના આપે છે કે વડોદરા શહેરમાં કંઈક આવી કામગીરી ચાલી રહી છે, તપાસ કરો। ત્યારે ટેકનિકલ હ્યુમન સોર્સિસ આધારિત આવા બનાવો બનવાની જે સંભાવના ધરાવતા એટીએમ સેન્ટરોની આસપાસ સતત વોચ તપાસ રાખી ડીસીબી ક્રાઇમને ટીમે શંકાસ્પદ વ્યક્તિ નામે તુષાર અનિલભાઈ કોઠારી, જે વડોદરા એટીએમ કાર્ડ તેની પાસે ટોટલ 10 નંગ મળી આવે છે, તથા એક ઓપ્પોનો મોબાઈલ મળે છે, અને એને શોધીને આરોપીની તેની સાથે પૂછપરછ કરે છે, કારણ કે શંકાસ્પદ આ બધું મળતા ડીસીપી ક્રાઇમ તેની સાથે કેવો વર્તન કરતી હશે આપ સૌ જાણો છો। અને પૂછપરછ દરમિયાન આ આરોપી તૂટી પડે છે અને પોતાની ગુનાહિત કુંડળી હવે કબૂલાત કરે છે। આ ગુનાહિત કુંડળી જ્યારે કબૂલાત કરે છે ત્યારે એ કહે છે કે એટીએમ સેન્ટર ઉપર પૈસા ઉપાડવા આવતા નાગરિકો ઉપર સતત તે વોચ રાખતો હોય છે, અને એમાં જે પૈસા ઉપાડવા આવતા વ્યક્તિઓનો વિશ્વાસ કેળવી લે છે, અને વિશ્વાસ કેળવતા ખાસ કરીને મેં અગાઉ કીધું એમ જે ભોળા વ્યક્તિઓ છે, ઓછું ભણેલા છે, વૃદ્ધ લોકો છે, તેવા લોકોને પૈસા ઉપાડવા માટેની મદદ કરતો હોય છે, અને પછી તેમનું ઓરિજિનલ એટીએમ કાર્ડ બદલી નાખી અને પોતાનું ડમી એટીએમ કાર્ડ પધરાવી દે છે। આમ તેનો પિન નંબર પણ જાણી લે છે, અને હવે પૈસા ઉપાડવાની તેને સરળ પડતી હોય છે। પૈસા ઉપાડી લેવાના ગુના આચરતો હોવાનું તે હકીકત જણાવી તેની પાસેના એટીએમ કાર્ડ ભોગ બનેલા નાગરિકોના એટીએમ કાર્ડ હોવાનું, તેમજ આવા ગુનાઓ તેને વડોદરા શહેર ઉપરાંત ડાકોર, ભરૂચ, સુરત ખાતે અનેક ગુનાઓ આચર્યા હોય એ આચરેલ ગુનાઓની હકીકતના આધારે ખાતરી તપાસ દરમિયાન વડોદરા શહેરના ફતેગંજ, ભરૂચ એ ડિવિઝન અને ડાકોર પોલીસ સ્ટેશન ખાતે હવે ચોરી તેમજ ઠગાઈના ગુનાઓ જે રજીસ્ટર થયેલ હોવાની હકીકત જણાઈ આવતા
સદર વ્યક્તિ પાસેના મુદ્દામાલ કબજે કરી આ તમામ પોલીસ સ્ટેશન ખાતે તેમને જાણ કરવામાં આવે છે અને આ મુદ્દામાલ સોંપી હવે આગળની તજવીજ હાથ ધરવામાં આવે છે. તો પકડાયેલ વ્યક્તિ જે અગાઉ પણ મોડસ ઓપરેન્ડિસી ગુનાઓ આચરવાની ટેવવાળો હોય અને એટીએમ સેન્ટર ઉપર હાજરી રહી કોઈ વૃદ્ધ, નાના બાળકો તેમજ એટીએમ ઉપયોગ કરવામાં તકલીફ ધરાવતા નાગરિકોને ટાર્ગેટ કરી તેને ઠગાઈ અને ચોરીના ગુનાઓ વારંવાર આ ટેવવાળો વ્યક્તિ ફરીથી આવા પ્રકારના ગુનાઓને અંજામ આપવા સારું વડોદરા ખાતે આવેલ હોવાની હકીકત ક્રાઇમ બ્રાન્ચને પ્રાથમિક પૂછપરછ દરમિયાન પણ તેને જણાઈ આવેલું હોય છે. આમ પકડાયેલ આરોપી જે છે તુષાર અનિલ કોઠારી, ઉંમર 36, રહેશ ભાઈલાલ દાદાની ચાલી, ચરોતર બેંક પાસે, આણંદ, મૂળ હાથીપોળ રાજમહેલ રોડ, વડોદરાનો છે. કબજે કરવામાં આવેલ અલગ અલગ એટીએમ કાર્ડ અને મોબાઈલ ફોન નંગ જેની કિંમત અંદાજિત 5,000 રૂપિયા, એને અગાઉ ટોટલ 12 ગુના જે છે એ ડિટેક્ટ થયા છે અને ટોટલ એને જે ગુનાઓ કર્યા છે એમાં કારલીબાગમાં 1 છે, માંજલપુરમાં 3 છે, અંકલેશ્વરમાં 3 ગુના છે, સયાજીગંજમાં 7 ગુના છે, ભરૂચમાં 9, વારસિયામાં 11 અને ફરી બીજા વારસિયામાં સિટી તરફ 13 ગુના. આમ આ અનેક ગુનાઓમાં ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતો આરોપીને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો છે અને હવે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરપન ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. નમસ્કાર.